બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજ લાલઘુમ છે। બાલધિયાએ આરોપ લગાવ્યો કે માયાભાઈના દીકરા જયરાજ આહિરના કહેવાથી મારા પર હુમલો થયો છે। જો કે પોલીસ જયરાજ સામે ફરિયાદ નથી નોંધી રહી। કોળી સમાજના નેતાઓની રજૂઆત બાદ આ મામલે એસઆઈટીની રચના થઈ ચૂકી છે। જો કે કોળી સમાજનો ગુસ્સો હજુ પણ શાંત નથી થયો। લીંબડી તથા લાઠીમાં કોળી સમાજના અગ્રણીઓએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું અને આરોપીને પકડીને કાર્યવાહીની માંગ કરી। લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનોએ એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું। સમાજના અગ્રણીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની તથા આરોપીઓનો વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ સાથે તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી। આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારા બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી। એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે। બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે। પરંતુ આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી। તો અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોની ફક્ત એક જ માગણી છે કે નવનીતભાઈ દ્વારા જે પણ ફરિયાદ લખાવવામાં આવી છે, જે આરોપીઓના નામ દીધેલા છે તે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત અને આ શરૂઆતમાં જે નવનીતભાઈએ જે ત્યાંના લોકલ પીઆઈ સાહેબે આમાં બાંધછોડ કરી આ કેસને સાવ બોધો કરવા માટે રાઉટિંગનો કેસ કરી કેસને બોધો કરવામાં આવ્યો છે। તો આમાં જે પોલીસ કર્મચારીએ જે સામેના આરોપીઓનો સાથ સહકાર લઈ તેમને જે છાવરવાની પ્રયત્ન કરી છે તે તમામ પોલીસ કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જો અમને યોગ્ય ન્યાય આમાં નહીં મળે તો ભવિષ્યમાં અમારા સમાજના બધા જ આગેવાનોને સાથે રાખીને જે નિર્ણય કરવામાં આવે, જે લડાઈ લડવામાં આવે તે અમે મજબૂતાથી અને નિડરતાથી લડશું। બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે। અમરેલીમાં સાવરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજના અગ્રણીઓ પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી।